ॐ नमो हरिहन्ताणम् ॐ नमो शीतलाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो ओमचार्याणम् ॐ नमो लोहे सवसावोणम् ईशो पञ्चनमोकारो सर्वपापनाशनो मङ्गलायं च सर्वेषु मंगलम भवहि એવા તીર્થંકર પરમાત્મા જ્યાં જ્યાં પધારે તે ભૂમિ ધન્ય, તે માનવ ધન્ય, તે તિર્યંચ પણ ધન્ય. આટલા નાના નાના છોડવાઓ ત્યાં ઊભા હોય એ પણ ધન્ય. તો આટલી ધન્યતા એ તીર્થંકર પરમાત્માના પ્રવેશ વખતે થતી હોય તો આજે તો રવિવાર છે, મારા પ્રભુના બે શબ્દો આપણને કાને પડે તો એનો મહિમા તો ઘણો હોય. આ યોગ બનવો કોઈ પૂર્વના વિશેષ કાર્યથી તો છે જ, પણ વર્તમાન પણ એ યોગની પ્રાપ્તિ મને થઈ. પ્રભુ, હું પણ ખૂબ આનંદિત છું. દર રવિવારે જો આવો પ્રસંગ આવતો હોય તો મને આનંદ સિવાય બીજું શું જોઈએ. તો એવા આનંદના પ્રસંગે સહેજે મારું હૃદય તો પુલકિત થાય, થવું જોઈએ. માત્ર દેહ નહીં, હૃદય પણ. અને એ હૃદયની ધારા ધીરે 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 આત્મિક, જ્યાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય ઇત્યાદિ અનંત ગુણો, ગણ્યા ગણાય નહીં એવા અનંત ગુણો જ્યાં રહ્યા છે, તો એ પ્રભાવિત ન થાય? જરૂર થવા જોઈએ. કેમ કે પ્રભાવિત એને પ્રભાવિત કરવાથી જ્યાં જ્યાં તીર્થંકરો અત્યાર સુધી ગયા છે તો ત્યાં સુવર્ણ વૃષ્ટિ પણ થાય છે એમ કહેવામાં આવે છે. પુરાણ આપણું સાક્ષી છે અને પુરાણ એ કહે છે કે ખરેખર ત્યાં રત્નોની વરસાદ થાય છે, સુવર્ણ વૃષ્ટિ પણ થાય છે. તો લોકો ત્યાંના ભ્રમિત થઈ સુવર્ણની શોધમાં જમીનને જુએ છે અને ત્યાં કંઈક ડાયમંડ, બહુ મોટા મોટા હીરા, ભગવાનનું આગમન થયું છે તો એને જુએ છે, પણ એને ખબર નથી કે હીરો કોણ છે, કયા હીરાની વાત ચાલે છે, કોની વરસાદ થવાની છે. એ આપણને ખરેખર અત્યારે જેમ આજે કૃપાળુદેવના વચનામૃત વાંચવાનો રવિવાર, પ્રભુ ઉલ્લાસ એટલો હોવો જોઈએ કે આજે મારે ઘેર તો રત્નોની વરસાદ વરસે. આ પાપા પગલીની અંદર રત્નોની વરસાદ છે પ્રભુ, એક એક રત્ન છે. અને એનો જેને આટલા બધા જ બેઠા છે, પણ એમાંથી જેને વિશેષ ખરેખર મહિમા આવશે એવા પ્રસંગો જ્યારે જ્યારે બનશે ત્યારે એનો આનંદ તો હશે જ, સાથે પ્રભુ પધાર્યાની પૂજાનો સંગ પણ હશે. પ્રભુ મારે પ્રભુ પધાર્યા છે કેમ કે જાણનારો આ દેહમાં તો એક જ પદાર્થ છે, બાકી તો બધું જડ છે, પૂદગલ, માટી, ધૂળ છે જેની રાખ થવાની છે. એક રાખ નહીં થવા વાળો એક પદાર્થ એવો ભીતર બેઠો છે. હું પ્રભાવિત થઈ જાઉં, પ્રભાવિત થઈ જાઉં.
ત્યારે અહીં પરમ કૃપાળુ દેવ કહે છે કે પ્રત્યેક ઠેકાણે તીર્થંકર ભિક્ષા અર્થે જાય ત્યારે સુવર્ણ વૃષ્ટિ નિયમથી થાય. પણ એ કેવી સુવર્ણ વૃષ્ટિ એની વાત અત્યારે આપણે બધા વિચારીએ ને કરીએ. કોઈ એવી ક્રિયા નથી કે જે ક્રિયા આપણને રાગ તરફ ન લઈ જાય. બધી જ ક્રિયાઓ રાગ રૂપે લઈ જાય અને એ રાગની ભૂમિકા જ્યારે વિતરાગની અંદર મારા હૃદયની અંદર જ્યારે ઠલવાય છે ત્યારે પ્રભુ એ સુવર્ણ વૃષ્ટિ કે ડાયમંડ વૃષ્ટિ કહેવામાં આવે છે. એનો દ્રષ્ટાંત આપીએ તો આપણને ખ્યાલ આવશે. એની તૈયારી શું કરવાની, તો આજે સહેજ એની વાત કરવી છે કે શું તૈયારી કરવાનું આવું સર્જન થાય કે જ્ઞાનીની વાણી કે તીર્થંકર પરમાત્માની વાણીનો યોગ તે જ સમયને એટલું બધું ઉત્કૃષ્ટપણે કાર્ય કરવામાં એ સફળતા મેળવે છે કે ઘણા જીવો સમોસણમાં પ્રવેશતા કોઈ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી લે છે. કોઈ કેવળ જ્ઞાનની ભૂમિકા પણ અંદરને અંદર સજાતી જાય છે. કોઈ સંયમ લેવા માટે ઉત્કૃષ્ટ થઈ જાય છે. એવા અનેક પ્રસંગો જે શુદ્ધ યોગ તરફ લઈ જતા હોય છે. શુભ યોગ નહીં, શુદ્ધ યોગ તરફ લઈ અને મનુષ્યની ગતિજમાંથી માનવ મટી દેવ થવાની યોગ્યતા પ્રાપ્ત કરી અને પછી નવો ભાવ વળી માનવનો મેળવી અને મુક્તિ તરફ પ્રયાણ કરે છે. આની પાછળ જો ખરેખર રહસ્ય હોય તો તે એક જ રહસ્ય છે, પ્રભાવ નથી આવતો. મારા જીવનની અંદર જે આજનો જ દિવસ જોઈ લો, મારા ઉપર જે પ્રભાવ પડવો જોઈએ, મારા આત્મા, મારા જ્ઞાન, મારા ચારિત્રના, મારા દર્શનના ઉલ્લાસ પરિણામની સાથે પ્રભાવ એવો પડવો જોઈએ કે એ પ્રભાવ જેમ કમળના ફૂલ પર જ્યારે સૂર્ય કિરણ મૂકે છે ત્યારે અડધા કલાકની અંદર એ જ કમળ પાસે જશો તો તમને તે ખીલતો જણાશે. જરી ઊભા રહેશો, શાંતિ કરશો તો બીજી કળી ફૂટશે, એમાંથી પણ તે પ્રભાવિત થશે. પણ અત્યારે માનવને એટલી ફુરસદ ક્યાં છે, સમય ક્યાં છે? એ જુએ તો પોતાને ખ્યાલ આવે તો કે જ્ઞાનીઓના વચનોની શક્તિ તો એ છે કે જેને પ્રભાવ આવે છે એ જ જીવ સમ્યક દર્શનનો અધિકારી છે. અને સમ્યક દર્શનનો અધિકારી પછી જે કંઈ પણ પાછળની ભૂમિકાઓ એને જે પ્રાપ્ત થાય છે એમાં સૌથી જો કોઈ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કાર્ય એણે કર્યું હોય તો પ્રભાવિત થવાનો. આપણે કૃપાળુ દેવને જોયા, પહેલવેલા જોયા, સારું લાગ્યું, નમ્યા, હાથ જોડીને વંદન કર્યા. શું કહીએ પ્રભુ, બધું જ કહેવામાં છે, કરવામાં તો ખરેખર કેટલું છે. ગમ્યા કે નહીં? કૃપાળુ દેવને મળ્યા ત્યારે નમ્યા, પછી ગમ્યા કે નહીં? હા, ઠીક છે, ચાલો આગળ જોઈશું. આમાં કંઈક સંપત્તિ પણ એમણે આપી તો મેં સાચવી. ભજ્યા પણ થોડા બેસીને, પછી થોડુંક સારું લાગ્યું. જેટલા પદ મને હતા, યાદ હતા, સ્મૃતિમાં હતા, એટલે કે યાદ હતા, પછી ગમ્યા હતા સહેજ. એના ભાવની સ્થિતિ વિશેષ હોવાથી એ જ પદ લઈને હું મનોમન ગણગણાતો રહ્યો. ભજના કરી, એનાથી ભજના કરી, પછી થોડીક વંદનાઓ કરી, પછી સ્તુતિઓ કરી, પછી વિશેષ વચનામૃત ખોલી કરીને વાંચન કર્યું. પણ
એક વાત રહી ગઈ, તે આજ દી સુધી રહી ગઈ છે. પ્રભુ મારી ભીતર રહેલું જે પરમાત્મ તત્વ છે એની સુધી એની સુગંધ ગઈ નહીં. જે જવી જોઈતી તે નહીં ગઈ. તો એટલે પ્રભાવિત થવાનો પ્રસંગ ના આવ્યો, કૂદાકૂદ કરવાનો પ્રસંગ ના આવ્યો. તે દિવસે તરત જ દર્શન થયા કે મનમાં એવો શાંતિનો અહેસાસ ન થયો. વાણી મૌન થઈ ગઈ, શ્રવણ બહારનું બંધ થઈ ગયું, દાંત બહારનું ખાવાનું માંગવાનું બંધ કરી દીધું. પ્રભુ એટલો અંદર ગરકાવ થઈ ગયો, એટલો ગરકાવ થઈ ગયો કે જાણે કાર જીવનમાં કોઈક આજે મારા માટે મોટો મહોત્સવ આવ્યો છે એવો પ્રભાવ ન પડ્યો, એટલે કે પ્રભાવિત ન થયો. તે અધ્યક્ષણ પર્યંત પણ જે થયો હોય તેને અમારા નમન છે, પણ પ્રભાવિત થવું, પ્રભાવ પડવો એ વિશેષ વાત છે. તો કે છે કે નમ્યા ગમ્યા ભજ્યા વંદ્યા સ્તુત્યા વાંચ્યા પણ પ્રભાવિત થયા. પ્રભાવિત શબ્દ જુદો છે કે પછી હવે એનું દાખલો આપીએ તો શું આપીએ પ્રભુ? એકનો એક દીકરો છે, કરોડપતિ, દીકરીના ઘરે એટલે બાપાના ઘરે સગપડ થયું છે. આજે બહુ સરસ મજાનો 8 દિવસ 10 દિવસ મહિનો દિવસ બસ એક જ વિચાર આવે છે, સપના પણ એના આવે છે. દિવસ આવીને ઊભો રહ્યો, માં ગેલી થઈ જાય, બાપ આમ અતુડો થઈ જાય, આમ એકદમ આ કરો તે કરો આમ કરો. ઘરના એક બધા આમ એટલા બધા પ્રભાવિત થઈ જાય કે જાણકાર મોટો મહોત્સવ થયો હોય એવો મહોત્સવ આપણા જીવનમાં ક્યારે આવ્યો? કૃપાળુદેવ મળ્યા, ભજ્યા, નમ્યા ગમ્યા, વંદના કરી, મહોત્સવ કર્યા. પ્રભુ એવો પ્રભાવ મારા જીવનમાં, મારા હૃદય સુધી કેમ પહોંચી શક્યો નથી? એનું કારણ જોતા એક જ વસ્તુ લાગેલી છે કે અંદર રહેલા તત્વનો મને હજી સુધી મહાત્મ્ય આવ્યો નથી. એનું કારણ છે. નહીતર પ્રભાવિત ન થાવ પ્રભુ. આવો પુરુષ મળે, પંચમ કાળની અંદર તીર્થંકરના યોગને પણ ભૂલાવી દે એવું, જેની અંદર જ્ઞાનનો ભંડાર, ચારિત્રની પરિણતિ, શ્રદ્ધા ગુણના કોઠાર બાપુ એ પુરુષ પાસે ભર્યા પડ્યા છે. હું પ્રભાવિત ન થાઉં. તે સમયે વાણી તો મૌન પામે, પણ બીજું ઘણું બધું રચાઈ જાય જે અહીંયા કહેવા જેવું નથી, કારણ કે સમયમાં આ બધું ચીજ આવે બહુ મુશ્કેલ છે પ્રભુ. પણ તે સમયનો એક માત્ર કોઈ દ્રષ્ટિનો અંશ, કોઈ શ્રવણનો અંશ, કોઈ વાણીનો અંશ મારા હૃદયને સ્પર્શ કર્યો હોત તો પ્રભુ અત્યારે કૃપાળુદેવ મારાથી દૂર ન હોત, હું એનાથી દૂર ન હોત. પ્રભાવ નથી પડ્યો. જેટલો પ્રભાવ દીકરાના લગ્ન ટાણે હતો, જે ખુશી હતી, જે આનંદ હતો, પ્રભુ એ નથી પડી શક્યો મને. જગ્યા લીધી કોઈ નવી મુંબઈની અંદર, 8-10 કરોડ ખર્ચી દીધા, એનો જેટલો પ્રભાવ આવ્યો, શણગારી ત્યારે વિશેષ પ્રભાવ આવ્યો, પ્રભાવિત થઈ ગયો. કેટલાને નિમંત્રણ આપ્યા, બધાને બોલાવ્યા. પ્રભુ જ્યારે હું કૃપાળુદેવને મળ્યો ત્યારે કોને બોલાવ્યું હતું? એ આનંદમાં ભાગીદાર થવા માટે મેં કોને બોલાવ્યા? એટલે પ્રભાવ પડ્યો નથી એનો અર્થ એ થયો કે ત્યાં સુધી હું પ્રભાવિત થયો નથી ભીતર. એની વાત કૃપાળુદેવ 411 નંબરના પત્રની અંદર બહુ વિસ્તારપૂર્વક કરે છે. આપણને જરી એનો અભ્યાસ કરવો છે થોડો. લખે છે કે પ્રત્યેક ઠેકાણે તીર્થંકર ભિક્ષાર્થે જતા હોય. મહાવીર સ્વામીનું દૃષ્ટાંત છે. જાય છે જ્યાં જ્યાં મહાવીર સ્વામી ત્યાં શું રચાય છે. ચંદન બાળાને જોઈ લો, શ્રેણિક મહારાજાને જોઈ લો, બીજા કેટલાય પ્રસંગો જીવનમાં આપણને શ્રવણ કરવામાં આવ્યા છે. તે સમયનો જે આનંદ હોય છે, જેમના ઘરે મહાવીર આહાર લેવા માટે જાય છે, પ્રભુ ત્યારે શું રચાયું હશે કે કોઈ અત્યારે સંસારમાં આમાંનું એક પણ રહ્યું નથી. બધા જ મુક્તિને વરી ગયા. ચાહે ચંદન બાળા હો,
ચાહે શ્રીપાલ હો, ચાહે મૈણા હો, ચાહે કોઈ પણ હો, બોલો ગોળારમાં જે સંભાળતો હતો શ્રેણીક મહારાજાનો ઈ હોય, ઇવન ગમે તે હોય, કોઈ કાંઈ અહીંયા હવે દેખાતું નથી, કેમ કે એ પરિભ્રમણથી મુક્ત થયા. મારા જીવનમાં એ પ્રસંગ તો આવ્યો હશે, કદાચ મારા ઘરે ન આવ્યા હોય, મારા પાડોશમાં આવ્યા હશે, મારા પાડોશમાં નહીં આવ્યા હોય, કોઈ મારા સગા વાલા કુટુંબીને ત્યાં આવ્યા હશે, પણ મારું હજી સુધી અખંડ ભીતર જે ખરેખર હૃદય છે એ વિંધાણું કેમ નથી? એમાં માળા કેમ દેખાતી નથી? પ્રભાવિત કેમ નથી થતો? સંસારના કેટલાય મારા ઘરના સારા પ્રસંગોમાં એટલું બધું પ્રભાવિત થાઉં છું, ગામ આખાને નિમંત્રણ કરું છું, અને હું તો ખરેખર તે દિવસે તો ખાઈ શકતો નથી, રાત્રે સૂઈ શકતો નથી. એ આનંદમાં એટલું બધું મને ન ભૂખની ખબર પડે છે, ન ઊંઘની ખબર પડે છે, ન ઘરમાં કઈ વસ્તુ ક્યાં છે તેની ખબર છે. બધું જ જાણકાર ખોવાઈ ગયો છું. એ પ્રભુની અંદર એક જ એ પ્રભુ યાદ આવે છે. એવો મારા જીવનમાં દિવસ કેમ આવશે? પ્રભુ પ્રભાવિત કેમ થતો નથી? સંસારના કેટલા કાર્યોમાં, પાડોશીના ઘરમાં પણ આવેલી નવી વસ્તુઓ, લગ્નના કેટલા પ્રસંગો, પ્રભુ નવું ઘર લીધું હોય એના પ્રસંગો હું માણી ચૂક્યો છું પ્રભુ. પણ એનો આનંદની સાથે જ્યારે હું પરમ કૃપાળુ દેવ મળ્યા, એ આનંદની વાત હજી સુધી મારી ભીતર ઉતરીને મને પ્રભાવિત કરી શકી નથી. એટલે હું અત્યારે આ 4 ગતિની પરિભ્રમણમાં વિશ્વાસથી પણ હું એમ નથી થતું મને કે ના, હું મુક્ત છું, અત્યારે જ મુક્ત છું. શબ્દોમાં આવે, એના વ્યવહારમાં ન હોય તો એની કોઈ કિંમત નથી, પણ એને શબ્દોની સાથે આચરણમાં આવવું જોઈએ કે પ્રભુ મહાવીરનો હું ખરેખર શિષ્ય છું. અને એટલો પ્રભાવ પડવો જોઈએ કે સારા એ દિવસ દરમિયાન બીજા કોઈ વિચાર અંદર પ્રવેશે જ નહીં. કૃપાળુદેવ લખે છે, એનો અર્થ સમજવા યોગ્ય નથી, માણવા યોગ્ય છે. કૃપાળુદેવ લખે છે સમજવા યોગ્ય નથી કે હા ગયા હતા શ્રેણીક મહારાજાને ત્યાં, ચંદન બાળાને ત્યાં વગેરે ઘણા સ્થળે ગયા હતા, શ્રેણીક મહારાજાને ઘરે ગયા, બીજા કંઈ જેટલા હશે એટલા બધાને ઘરે ગયા. એનાથી મને શું લાભ? હજી સુધી કાંઈ દેખાતો નથી. એટલે કે છે વાક્યોનો તેવો અર્થ થતો હોય તો તે સાપેક્ષ છે. એમાં ઘણી બધી અપેક્ષાઓ બીજી હોય છે, એ ખરેખર સાપેક્ષ છે. અપેક્ષાઓ અંદર છે, નિરપેક્ષ તત્વ. હું નિરપેક્ષ આનંદના તે ક્ષણને ખરેખર માણવા માટે હું એકદમ તૈયાર બેઠો છું. આપણે આગળ જોઈશું. આજે અમૃતના મેર ઉઠ્યા. આજે જુઓ ને કેટલા દિવસ પછી અહીંયા અમૃતના મેર ઉઠ્યા છે. અમૃતના મેજ ઉઠ્યા છે ને આજે. પણ એ આનંદ મારે લાવવો છે કે એને મને માણવામાં છે. માત્ર શ્રવણ નથી કરવું, માણવા છે. તો આજે અમૃતના મેં ઉઠ્યા જાણીને આનંદ જે ભીતર હોવો જોઈએ, ઉછાળ જે હોવો જોઈએ, તો મારું શરીર અત્યારે જે સ્થિતિએ બેઠું છે એ સ્થિતિએ ન હોય, કૂદાકૂદ કરતું હોય ભીતર, અને એ બહાર આવે ત્યારે ખરેખર દેહને ભૂલી અને ભગવાનની સામે નાચવા માટે તૈયાર થઈ ગયો હોય એવું કોઈ દેખાતું નથી. એટલે કે છે શબ્દના ભાવાર્થે યથાર્થ છે. આ માત્ર શબ્દો આવ્યા એનાથી યથાર્થપણું છે, પણ શબ્દોનો ભાવ જેને પકડાયો અને ભાવમાં ભમવું અને એ ભાવની સાથે પોતાને નાચવું, કૂદવું, આનંદ માણવો, કે જેવો આનંદ મને કોઈ ઘરના પ્રસંગમાં આવ્યો હોય એવો આનંદ માણવો. તો તીર્થંકર આદિ ભિક્ષા શબ્દમાં તેવું છે કે શબ્દથી પરભારા અર્થે યથાર્થ નથી. શબ્દોમાં તો શબ્દો છે પ્રભુ, એ તો જડ છે. એમાં ચેતનાનું પ્રાણ જ્યાં સુધી પૂરાય નહીં ત્યાં સુધી હું નમો હરિહંતાણ બોલું, નહીતર તો એક શબ્દ નમો હરિહંતાણ. અગર નમો સિદ્ધાણમ કહેતા
ચોથા કાળની અંદર કેટલાય જીવો સમ્યક દર્શનને પ્રાપ્ત કરી સંયમ ધારણ કરી મુનિપદ ધારણ કરી ભગવાનના સમોસણમાં સ્થિર થઈ ગયા છે. મને પ્રભાવ આવતો કેમ નથી? એના ઘણા બધા સંસારી કારણો છે. જેટલા સંસારી કારણોની અંદર પ્રભાવ આવે એવી તુચ્છ વાતો અહીંયા કરવાનો પ્રસંગ નથી. તમને બધાને જ ખબર છે. બેબીને ત્યાં બાબો આવ્યો. સાચું કહેજો પ્રભુ, અંતરમાં હાથ રાખીને કહેજો, આજે તમે નાના થયા કે દીકરાના ઘરે દીકરો આવ્યો, પોતરો આવ્યો, એનો જે તમને આનંદ થયો એટલો આનંદ પ્રભુને ઘરે આજે પધાર્યા છો, જ્યાં દર રવિવારે પ્રભુ બેઠા છે, તો કેટલો આનંદ આવ્યો. આ માપ બીજાને કાઢવાનું નથી પ્રભુ, આપણને કાઢવાનું છે. તો પ્રભાવ જોગે જે બનતું અત્યંત સંભવિત છે એમ બન્યું નથી એમ કહેવાનો આશય છે. એ છે આગળ જેવી રીતે દ્રષ્ટાંત આપે છે શાસ્ત્રકારો કે લકવો થઈ જાય એનું નામ સમર્પણ નથી. તો ચાલો સદાય સમર્પણમાં જ રહે છે કે ક્યાં એને પગ ઠેરવાની તાકાત છે પ્રભુ. પણ પગ ઠેર્યા, પગ ઊભા જ ન રહ્યા, જિંદગી નીકળી ગઈ તો પણ પ્રભુ એવો પ્રસંગ પ્રભાવિત થઈ જાઉં, હૃદયથી પ્રભાવિત, આત્માથી પ્રભાવિત, કૃપાળુદેવના ચિત્રપટથી પ્રભાવિત. પ્રભુ ખાવું નથી ભાવતું, પીવું નથી ભાવતું, સૂવું નથી ભાવતું, ઊંઘવું નથી ભાવતું, પ્રભુ કાંઈ ભાવતું નથી. આ પુરુષને જોયા પછી સૌથી પ્રથમ પણ જેણે જોયા હોય એવો જો ભાવ આવ્યો હોય પ્રભુ, તો અત્યારનું કામ થઈ ગયું હોય. એવો ભાવ ત્યારે પણ નથી આવ્યો કે જ્યારે પ્રથમ વાર કૃપાળુદેવના આપણે દર્શન કર્યા અને કીધું કે આ પંચમ કાળનો એ પુરુષ છે કે એને જેણે માન્યું પ્રભુ, એ તો એનો બેડો પાર થઈ ગયો, એ સંસારમાં પરિભ્રમણ નહીં કરે. આવી વાત પણ આવી તો મારું એક રૂવારું પણ ફરક્યું નહીં. પ્રભુ શું કરું? એટલી બધી ધીટતા આવી ગઈ છે સંસારના પ્રસંગોની અંદર કે ઓલું પ્રસંગ યાદ રૂપે જતું નથી અને આની યાદ આવતી નથી. પ્રભાવ જોગ અભાવ થાય, આવી રીતે પ્રભાવ જોગ અભાવ જ થતો જાય. આવે જરીક આનંદ આવે પણ પછી એનું કાયમ પણ રહેતું નથી. બીજા પદાર્થોમાં, સંસારના કાર્યોમાં કે એવા કોઈક સંસારી પ્રસંગોમાં એવો અટવાઈ જાઉં છું, પ્રભુની સ્મૃતિ પણ ત્યાં રહેતી નથી. એટલે કે છે તીર્થંકર આદિ ભિક્ષા સંબંધમાં તેવું કહેવામાં આવ્યું છે કે સુવર્ણ વૃષ્ટિ થાય. આત્મ સ્વરૂપે પૂર્ણ એવા પુરુષના પ્રભાવ જોગે તે બનતું અત્યંત સંભવિત છે. હકીકતમાં તો અત્યંત સંભવિત છે, હોવું તો એમ જ જોઈએ. પણ હજી કે છે કે એવું કદી મને થયું નથી. તો લકવો થઈ જાય એનું નામ જેમ સમર્પણ નથી. પાંગડા થઈ જઈએ એનું નામ વંદન નથી. ત્રિણ યોગ કરીને આપણે જે વંદન કરીએ છીએ એનો અર્થ એ નથી. આપણે પૂનમનો ચંદ્ર જોઈએ છીએ પણ જરાવાર પ્રભાવિત થઈએ છીએ પણ એની અંતર વિનાશ ભીતર નથી હોતી. ઓહો, અહીંયા મુંબઈની તો વાત જ નથી. મુંબઈમાં તો ચાહે પૂનમનો આવે કે ચાહે અમાસનો આવે કે ચાહે બીજનો આવે, અહીંયા તો કોઈને જોવાની ફુરસદ જ નથી. એક જ વાત છે, હું અને મારું ઘર અને મારા કુટુંબ, મારું સમાજ, બસ, અને મારી સંપત્તિ, સિવાય ક્યાં કોઈને ફુરસદ છે? એટલે તો ના પાડી. ખરેખર તો કેટલું પ્રભાવિત થાઉં છું. એક આંખ મારી ખરેખર જ્યારે દુખે છે ત્યારે બીજી આંખને પણ એની ખરેખર અસર થાય છે. એટલું જ નહીં પણ મારું આખું શરીર એનાથી પ્રભાવિત થઈ જાય છે. સાચી વાત છે ને? એક આંખનો માત્ર થોડોક દુખાવો પણ મારા આખી બોડીને પ્રભાવિત કરી દે છે. પ્રભુ ભગવાનને આખા જોઉં છું તો હજુ એવું પ્રભાવિત પણ આવ્યું નથી કે જેનાથી ઘર મારે પૂછવું પડે, મંદિરેથી પાછો જાઉં, મારું ઘર ક્યાં આવ્યું ભાઈ બતાવો ને મને, હું ઘર ભોગી ગયો છું. એવી સ્થિતિનું સર્જન થાય તો પ્રભાવિત પણ થાય, અને એ પ્રભાવિત પણ હૃદયમાં ત્યારે જઈ અને સ્થિર થાય પછી જ ત્યારે
સંસારને ખરેખર દૂર કરવાનો આખો પોર્ટફોલિયો તમારા હાથમાં આવે. કે છે કે પોતે પોતાપણે ન રહે, પોતાનું નામ ભૂલી જાય, મારા બાપનું નામ ભૂલી જાય, માનું નામ ભૂલી જાય. એટલું પ્રભાવિતપણું અહીંયા કૃપાળુદેવે 411 નંબરના પત્રની અંદર આ વાત બહુ સ્પષ્ટપણે કરી છે. કારણ કે એ પુરુષે એટલા માટે કરી છે કે એણે જ્યારે ભગવાનને જોયા ત્યારે એ લગભગ એના જેવા જ થઈ ગયેલા હતા. ક્યાંય પેપરમાં નથી, કોઈ છાપામાં નથી, કોઈ પુસ્તકોમાં પણ નથી. પણ એક કૃપાળુદેવનો અનુભવી એક બાપા હતા, વવાણિયામાં મુસલમાન હતા જાતના. એણે કૃપાળુદેવને રમતા જોયા હતા. એ એમ કહેતા કે એ પ્રભુને જોયા પછી હું ઘરમાં જમી શકતો નહોતો. તે દિવસનું ભોજન મારું ત્યાગરૂપ હોય. જે દિવસે એમને જોઉં તે દિવસે બપોરનું પણ ભોજન વયું જાય, સાંજનું પણ વયું જાય. સતત એ પુરુષ આ માં આવ્યા કરે. મેમોરિયન હતા, મોટી ઉંમરના, ત્યારે દર્શન થયેલા એમને. પણ એમની આંખે એ દર્શન કહેલા. અમે મળ્યા ત્યારે 90-92 વર્ષની ઉંમરના હતા. ત્યારે એમ થઈ ગયું કે બાળક નાના હતા કૃપાળુદેવ ત્યારે એમણે જોયેલા. પણ હવે આંકડા મિલાવવાનો પણ અમને સમય નથી, આપ મેળવજો શું હશે સ્થિતિ. પણ એક વસ્તુ તો હતી, જાણે કર એમને મળીએ ત્યારે એમ કે આજે સવારના ઉઠ્યો ને ભાઈ, ત્યારે મને ઝાખું દેખાયું. મને એમ થયું મારા પ્રભુ આવ્યા. તો કે ના, એ તો મારું બૈરું હતું, એમ કરીને રડે. એટલું બધું આનંદ આવતું હતું. અમે યાત્રા નહોતા જતા, એ બાપા માટે જતા હતા. ફરી થોડાક દિવસ થાય, 2-3 મહિના જઈએ તો વળી પાછું કે કઈ નવી વાત કરે. તો આનું નામ છે પ્રભાવિતપણું. તમને લાગે છે કે એ પુરુષના હવે ભવ હશે? આ તો એક વાત હું કહું છું, એની કેટલી વાતો બસ એને જ અનુરૂપ છે બધી વાતો. શાસ્ત્રોમાં તો એટલું સરસ કીધું છે કે એક વખત તારા જીવન ઉપર જ્ઞાનીઓનો જો પરિચય થઈને પ્રભાવ પડે, પ્રભાવ પરિચય વિના નથી પડતો. પરિચય 2 જાતના છે, એક શાબ્દિક છે, એક આંતરિક છે. આ આંતરિક પ્રભાવની વાત ચાલે છે. ત્યારે શાસ્ત્રમાં તત્વાર્થ સૂત્રની અંદર તો એમ કહી દીધું છે કે ખરેખર પ્રભાવ પડવો કોઈ પણ પુરુષ ઉપર, જ્ઞાનીનો, તીર્થંકરનો, પરમાત્માનો, ગુરુનો, કોઈનો પણ પ્રભાવ પડવો, એનું નામ જ તને સમ્યક દર્શનનું એક અંગ પ્રાપ્ત થયું. ત્યાં સુધી નહીં થાય. ગમે તેટલું શાસ્ત્ર ભણો, વંદના કરો, શીખો, પઢો, વચનામૃત 10 વખત વાંચી લો, પણ પ્રભુ એનાથી પ્રભાવિત થવું બહુ મુશ્કેલ છે. હવે આગળ કહે છે કે પ્રભાવનું ખરેખર સમ્યક્ત્વનું જે અંગ કયું છે બહુ જ સુંદર છે. પ્રભુ એક વખત પ્રભાવિત થઈ જવા જેવું છે, એ વાત તો ખાલી એક વાણી રૂપે છે. પણ એવો ભીતરથી ખરેખર ઉમળકો આવવો જોઈએ કે આ પંચમ કાળની અંદર હું જેના દર્શન કરી રહ્યો છું પ્રભુ, એ તો ખરેખર પરમાત્માથી આ કાળમાં ઉત્તમ એટલા માટે છે કે આ પુરુષનો અહીંયા યોગ તો મારા માટે હોય, બીજાની મને ખબર નથી. ત્યારે તે વાત પૂરી થાય. સમર્પણ થયું. આપણે કૃપાળુદેવને જોયા, પ્રભાવિત ન થયા. એટલે કે છે કે બહારના જ્ઞાનને ભેગું કરવાની વિધિ છોડો. તે ચાહે શ્રવણની હોય, ચાહે વાંચનની હોય, ચાહે પ્રસંગોની હોય. સમજાય છે? આકરું જરૂર છે પ્રભુ, ત્યાં સુધી યાત્રા કરવી છે. એટલે કે છે અહીંયા કે બહારનું જ્ઞાન ભેગું ના કરો, એનો સંગ્રહ ના કરો પ્રભુ. અહીં એના સંગ્રહથી કંઈ વરસે નહીં. પ્રભાવિત ન થાવ, એનાથી પ્રભાવિત ન થાવ. 2 જગ્યાએ પ્રભાવિત થશો, મૂળ વાત રહી જશે. પ્રભાવિત એનાથી થાવ તમારી ભીતર થતો જે ખરેખર કોલાહલ, એ કોલાહલ આત્માનો હોય તો પ્રભાવિત થજો. અને એને જ કહ્યું છે કે તે પોતાની શક્તિથી ઉત્પન્ન થયો છે. સમજાણો? અને પોતાની શક્તિથી ઉત્પન્ન થયેલો જે કંઈ ઉત્પાદ
એને તમારા આત્માની ભાવ સાથે સંબંધ છે અને પ્રભાવિત થવાનો યોગ પણ એની સાથે જ સંબંધિત થશે. ભેગું ન કરો, સંગ્રહ ન કરો, પ્રભાવિત ન થાવ બહારની વાતથી, પોતાની શક્તિથી પ્રભાવિત થાવ. આ નજરે જોયેલી અનુભવેલી વાત છે. જ્ઞાનને અંદરથી આવવા દો. પ્રભાવિત થવાનું મૂળ કારણ એ છે પ્રભુ. વાંચન જરૂર કરો, પણ એ વાંચનને તમારા હૃદય સુધી પહોંચાડનારું તો ખરેખર એક આત્મદ્રષ્ટિ છે. અને એ આત્મદ્રષ્ટિ ક્યાં સ્થિર થઈ હોય? જ્ઞાનીના હૃદયમાં. જ્ઞાનીના હૃદયમાં, ચાહે કોઈ પણ જ્ઞાની હોય, તો જ્ઞાનીઓના હૃદયને સ્પર્શ થયેલું તે સમયનો તમારો પુરુષાર્થ ખરેખર એમની શક્તિથી તમને પ્રભાવિત કરશે. એ તમારા સંસારમાં ચાર ગતિની પરિભ્રમણ દશામાં છેલ્લો દિવસ હશે. જેવી રીતે ચંદનબાળા પ્રભાવિત થઈ, બધાને દ્રષ્ટાંત ખ્યાલ છે. એવા કેટલાય દ્રષ્ટાંત મહાવીર સ્વામીના જીવનમાં, પાર્શ્વનાથ ભગવાનના જીવનમાં અને હરેક તીર્થંકરના જીવનમાં પ્રભાવિત થનારો જીવ જ તે સમયે એ ઉત્કૃષ્ટ કોટીનો પ્રભાવ એના જીવનમાં પડ્યો છે અને એને જ ખરેખર પોતે વિજયરૂપ કર્યું છે. જ્ઞાનને અંદરથી આવવા દે. ભાઈ, તારી પાસે અનહદ શક્તિનો ભંડાર છે અને તે શક્તિનો ભંડાર જેટલું તું બહારમાં ખર્ચે છે એ જ જો તું ભીતર ખર્ચી શકે, એવી સ્થિતિનું જો તું સર્જન કરી શકે, તને કોઈ વાલો ન હોય વિશ્વમાં. એક મારો પ્રભુ વાલો કરવા જેવો છે. એને થાય તેટલું વાલો કરજો, પણ એક વાત ખ્યાલમાં રાખજો, તે સમયે બીજા કોઈને વાલા કરવાની એકદમ જ્યારે પણ એવો કોઈ પલ આવે, પ્રભુ કહેજો એને કે ફટરે ભૂંડા, હું પ્રભુમાં દાખલ થવા જાઉં છું ને તું મને સંસારના પ્રસંગોમાં દાખલ કરવા લઈ જાય છે. પ્રભુ તારું માથું ફર્યું છે કે મારું માથું ઠેકાણે નથી? છે શું પ્રભુ? એ વાત કરે છે. નથી થયો જીવ અત્યારે એક સમય માત્ર પણ અનંતકાળમાં પોતાના આત્માની ક્રિયાથી પ્રભાવિત નથી થયો. નિકટતાથી જો જોઈએ ખરેખર તો ખ્યાલ આવે કે એવો સમય મારા જીવનમાં નથી આવ્યો કે હું મારા આત્માથી પ્રભાવિત થયો અને એનો પ્રભાવ મારા પર પડ્યો. કૃપાળુદેવને જુઓ તો ખરા એમનું વચનામૃત, તો પોતે કેટલા કૃપાળુદેવ આત્મતત્વથી પ્રભાવિત થયા છે, વીરની વાણીથી પ્રભાવિત થયા છે. આપણને એમ થાય કે આ શું છે પ્રભુ? ક્યાં પ્રભુનું જીવન અને ક્યાં મારું જીવન? કૃપાળુદેવ એક વખત ખબર નહીં ક્યાં બેઠા હશે, કોઈ સ્થળ નથી કહેવામાં આવ્યું, પણ લાગે છે વડવાદ છે, એ વડવાદ ક્ષેત્ર લાગે છે. તો ત્યાં કૃપાળુદેવ બેઠા. સવારના બેઠા તે સાંજના 4 વાગ્યા સુધી એક પાણીનું બિંદુ નહીં, એકી બેકી નહીં, થૂક નહીં, કાંઈ જ નહીં, બેઠા. કારણ કે પૂર્વે એમને સ્મૃતિ થઈ હતી. એમને કીધું જે આ બેઠેલા હતા બીજા ભાઈઓ કે આજે આ ક્ષેત્ર પર માવી સાથે બેઠેલાનો મને અત્યારે અહીંયા અનુભવ થાય છે. એ જગ્યા ઉપર ફરી કૃપાળુદેવ વારે ઘડીએ બેસતા હતા તો બેઠા તદ્દન એકદમ શાંતિથી, કોઈ જાતનો કોલાહલ નહીં, પાણી નહીં, કોઈ શરીરની કોઈ ક્રિયા નહીં, અને બેઠા તે બેઠા બસ એક વખત. ત્યારે એમને બાજુમાં કોઈ હતું નહીં, કોઈ નહોતું બાજુમાં, છતાં મોઢેથી એક શબ્દ આવી ગયો. એટલો સુંદર શબ્દ આવ્યો. કદાચ પ્રભુ અમારી આ દશા ઉપર કદાચ બહુ ખુશ થઈ જાય, બહુ આનંદિત થઈ જાય, તો અમને કેવળ જ્ઞાન આપવા માટે આવે. એ પણ અમને નથી જોઈતું. અમને તો અમારા પ્રભુ સાથે સંબંધ જે જોડ્યા છે બસ એના સિવાય બીજું કાંઈ જોઈતું નથી. આવા શબ્દો કૃપાળુદેવ એ વડવાની અંદર કે ભગવાન અમને અત્યારે આ સ્થિતિમાં કેવળ જ્ઞાન પણ આપવા માટે આવે તો અમારી તૈયારી અરે નથી તો બોલી દો પ્રભુ એક વખત. ક્યારે
ત્યારે પણ એમ કહો તમે કે પ્રભુ કેવળ જ્ઞાન જેમાં રહ્યું છે એ પદાર્થ જોઈએ છે, એનાથી છૂટવું નથી, મળી ગયું છે માટે અમારે છૂટવું નથી, કેવળ જ્ઞાન અમને જોઈતું. તાકાત જુઓ, આ પુરુષની શક્તિ જુઓ. અને આ સાચો બનેલો પ્રસંગ છે વડવાની અંદર. તમને કોઈ અત્યારે સમ્યક દર્શન માટે આવે તો દરવાજા બધા જ ખુલ્લા રાખો ને. હા, બધું જ ભૂલી જવાય આપણાને. આવવાના છે, ઓલા ભાઈ આવવાના છે, આપવા માટે આવવાના છે, આપવા માટે. બહુ જ્ઞાની છે, બહુ જ્ઞાની. પ્રભુ જ્ઞાની બીજો હોય તો તમારા કામનું નથી. તમારી ભીતર રહેલા જ્ઞાનની તાકાતને જેટલી બને તેટલી ગોલ્ડન કરો, ગૂંટો, એને ગૂંટો. અહીંયા ચોખ્ખી ના પાડી કે બહારનું જ્ઞાન કાંઈ પણ તમને કાર્યરૂપ થશે નહીં. રવિવારે આવો, પ્રેમથી આપણે મળીએ એકબીજાને, સારી વાત છે. પણ આ આશાથી આવવાની વાત હોય તો પ્રભુ મિચ્છામિ દુક્કડમ છે. તમારું તમારી પાસે, હરેક વ્યક્તિનું હરેક વ્યક્તિ પાસે, અમારું અમારી પાસે, તમારું તમારી પાસે. પણ એક વસ્તુ છે, એના જે અહીંયા આવતા જે બોલ હોય છે એ પ્રભુના વચનો છે, એની ક્રિયા છે. તો એ ક્રિયામાંથી કોઈ એક ક્રિયા મારા જીવનમાં આવી જાય અને એનાથી મારો આત્મા ખરેખર પ્રભાવિત થઈ જાય. બાપુ ભર્યો જીવન, બાપુ આનાથી વિશેષ કાંઈ જોઈતું નથી. વિશ્વથી તદ્દન નિરાળી વસ્તુ છે કે આ બહારમાં મંદિર છે નહીં પ્રભુ, મંદિર તારું છે. મંદિર તારું, વિશ્વ સુંદર, પછી નહીં કોઈ નહીં પૂજારી, નહીં કોઈ દેવા, મંદિર ને નહીં તાળા રે. બોલો, પલ પલ તારા દર્શન થાય, દેખે દેખણ હારા રે. ધન્ય પ્રભુ. આવી વાત આ પુરુષ પાસે છે, બીજા પાસે નથી. બીજા કે છે આવો અહીંયા અમારા ઉપાશ્રયમાં આવો, અમારી પાસે છે, બહાર નહીં મળે. તેમાં શ્રીમદ પાસે તો નહીં જ મળે, એની પાસે જરૂર જજો, એને કહેજો પધારો અમારી પાસે છે, આવો. એટલું કરી પીઠ ફેરવીને વયા જવાનું. એ શું બોલે છે એની રાહ નહીં જોવાનું. શું કરે? એટલે કે છે કે જાણો બધાને, જાણો બધાને, જાઓ પોતામાં. જાણો બધાને, જાઓ પોતામાં પ્રભાવિત કરવા માટે. અને એ તીર્થંકર પરમાત્માનો બહારથી પ્રભાવ જે આવે છે એને આવવા દો અને સાચવવા દો. પ્રભુ પ્રભાવ અને પ્રભાવિત થવું છે મારે, અને તે જ્ઞાની ધર્માત્માના પ્રભાવથી પ્રભાવિતપણું બીજે ક્યાં ત્યાં હોઈ શકે નહીં. એટલે કે છે જુઓ પ્રતિમાને, ભગવાનને જુઓ ને ભગવાનને કહો તારે આપવું હોય તો એક જ આપ, મને તું નહીં સમજતો, નહીં સમજતો. શું નહીં સમજતો? નહીં સમજતો, હું કાંઈ નથી. હા, તારી પાસે માંગવા નથી આવ્યો, એમ મારું માંગવા આવ્યું છું, આપી શકે તો આપ, નહીતર જાઉં છું. હા હા, બાપુ એટલી હિંમત રાખજો. આપવા વાળો કોઈ જ નથી, તમારી પાસે છે તે પ્રગટ થવાનું છે. અને એ શક્તિ તમારી પ્રભાવની સ્થિતિ જ્યારે પ્રભાવિત થઈને બહાર આવશે, બીજો વિશ્વનો કોઈ પદાર્થ પણ ત્યાં નહીં હોય, એ સમય તમારા માટે છે. બાકી કોઈ ગમે તેમ કહે કે શ્રીમદમાં તો અત્યારે બધા સંકિત વાળા છે, આ ભાઈ હશે, મારે ક્યાં સંકિત જોઈએ, તમારે તો પ્રભુ જોઈએ છે. તો ઓલા કહે છે કે ચાલો આ કંઈક નિરાળો લાગે છે. એટલે પછી મેં એવું બોલવાનું શરૂ કર્યું. પ્રભુ એમ ન હોય, બોલવાનું શરૂ કરતા પહેલા ભીતર મારે મારી તપાસ કરવા જેવી છે. એમાં ક્યાંક જો ખરેખર અથડાયા તો બાપુ બહુ બુરું થશે. આ તો ભાવ જશે, પણ બીજા કેટલાય ભાવ જશે. એટલે કે છે આજે હવે થોડા દ્રષ્ટાંત આપે. જો કમળના ફૂલ પર સૂર્યનો પ્રભાવ પડતા તરત જ બોલો ખીલી ઉઠે છે. આપ ખીલ્યા, પ્રભુનો પ્રકાશ પડ્યો, ખાલી સૂર્યનું એક કિરણ પડ્યું તો ઓલો બહાર આવી ગયો, દેખાવા માંડ્યો. ઓહો, એટલો પ્રભાવિત થઈ ગયો. મને ભગવાન કેટલા વખત મળ્યા આટલી ઉંમરમાં? દર્શન માટે માત્ર મળ્યા, એટલે દર્શન માટે. કોઈ દી એવો પ્રભાવિત થવાનો
પ્રભાવ પડ્યો મારા હૃદય ઉપર, મારા જ્ઞાન ઉપર, એટલો પ્રભાવિત થયો કે ત્યાંથી જવું ન ગમે. એક વાત, પ્રભાવ પડે ત્યારે સહેજે એવી વસ્તુ મળી કે જે અનંત કાળમાં નથી મળી, તો આંખમાં 2 બિંદુ એક મીઠા પાણીના કે તીખા પાણીના આવ્યા. મંદિર છોડતા એવું આવ્યું, મારું ચાલે તો હું અહીંયાથી ઊભો ન થાઉં, એવો હૃદયમાં કોઈ દિવસ રણકાર આવ્યો. પ્રભાવિત થવાની વાત કૃપાળુદેવ કરે છે. પ્રભાવિત નથી થયા. આ કેટલાય સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, યાત્રા બધું જ કર્યું, પ્રભાવિત થવાનો સમય મને હજી નથી મળ્યો. એટલે કે છે એક વખત બસ તમારી ભીતર રહેલું જે તત્વ છે એનાથી પ્રભાવિત થવાનો એક દિવસથી શરૂઆત મહેનતમાં આવી જાઓ, એના પ્રયોગમાં આવી જાઓ, બસ પછી જુઓ ભીતર કેટલી તમારી પાસે સંપત્તિ ભરી પડી છે. બહારથી કોઈ વસ્તુ તમને લેવાની જરૂરત જ નહીં પડે, એટલું ભીતર ભર્યું પડ્યું છે. એનો અહેસાસ થશે, એનો ક્યાંક ક્યાંક તમને ઝબકારું પણ મળશે. જુઓ પ્રતિમાને, જાઓ તમારામાં, જાણો બધાને પણ માણો તમને. બધાને જાણવો. જ્ઞાન જાણવા માટે છે, માણવા માટે તો એને તમારી ભીતર લાવવું પડશે ભાઈ, ભીતર લાવવું પડશે. એને બહાર મૂકશો તો કામ નહીં થાય. એ કે છે પૂજાના સમયે ભલે તિલક કરો ભગવાનને, કાંઈ વાંધો નહીં, ચાલશે, પણ તે સમયે વેદન તો તમારું હોવું જોઈએ. છે એવું ક્યારે અનુભવાયું? તો એ સ્પર્શ થતા જ ખરેખર ભગવાનના કોઈક એવા કારણથી એ પ્રભાવના અને હું પ્રભાવિત એવો થઈ ગયો કે બહાર આવવાનું સૂઝતું નથી. એવું કદી થયું કે ભગવાનની પૂજા, નવઅંગી પૂજા કરતી વખતે એટલો એકાકાર થઈ ગયો, એ આંગળી ત્યાંથી ખસવાનું જણકાર નામ જ ન લે, અને મને એમ થઈ ગયું કે ના, હજી તો મેં પૂજા કરી જ નથી, એવો ક્યારે ભાવ પણ આવ્યો? આ ભાવ પણ જો આવે તો પણ ભીતર આત્મા પ્રભાવિત થવાની તૈયારી કરી. આપણે બધું જ કર્યું છે અત્યાર સુધી. શાસ્ત્રમાં પારંગત થયા છીએ, સંયમમાં પારંગત થયા છીએ, શ્રદ્ધા ગુણમાં પણ પારંગત થયા છીએ, કદાચ એનાથી પણ જ્ઞાને કદાચ વિશેષ મેળવ્યું હશે, પ્રભાવિત નથી થયા. જેવું ઘરમાં પ્રભાવિત થવાના પ્રસંગો આવ્યા, દીકરી સારા ઘરે ગઈ, દીકરો સારા ઘરથી પરણી લાવ્યો, બાબો આવ્યો, દોયત્રો કહેવાયો, પોતરી દીકરીની ત્યાં આવ્યો તો પોયત્રો કહેવાયો, અને જે પ્રભાવિતપણું તે દિવસે હોય છે, અને પછી એની ધૂન 15 દિવસ, મહિનો દિવસ, 2 મહિના ચાલે છે. કયો તો દાદી થાય દાદી ત્યારે, નાની થાય ત્યારે નાની, પણ એનાથી પહેલાં તેને સપના આવવાના શરૂ થઈ જાય છે. પ્રભુ, આ સંસાર જ્યાં હોય ત્યાં પ્રભાવિતતાની તો શું વાત કરવી, પ્રભાવ પડવાની એ જ્ઞાનીની શું વાત કરવી. પ્રભુ, આ તો સંસાર પરિભ્રમણના કિનારાથી છૂટવાનો કોઈ હારો દેખાતો નથી. શું છે ગોપાલજીભાઈ? હા, તમે કેવા પ્રભાવિત થઈ જાઓ. એમનું કામ ઘણું સારું, ઇન્સ્પેક્ટરોને મળવાનું થાય, ક્રાઇમમાં થાય, કોઈક સારો મળી જાય ને તો એટલા પ્રભાવિત થઈ જાય, બધાને વાત કરતા હોય, એવો ઓફિસર મળ્યો છે, એવો ઓફિસર મળ્યો છે કે ભગવાન કાંઈ નહીં. હા, એમ આપણે કહી દઈએ કે અમને એવા વેવાઈ મળ્યા છે, એટલા શાંત છે, એટલા શાંત છે, ભગવાનથી એ વિશે શાંત છે. તો કે બસ પછી ચૂપ થઈ જાય લોકો કે હવે આને શું કહેવો. પ્રભુ, આ બધી જ રમતો રમી ચૂક્યા છીએ, એટલા માટે આ દ્રષ્ટાંત નથી આપતા. ખ્યાલ આવે કે પ્રભુ હું ક્યાં છું, મારે જવું ક્યાં છે, અને વાત શું કહેવાય છે, એટલી વાત છે પ્રભુ. તો પૂજા સમયે જ્યારે સ્પર્શ થાય છે ત્યારે એ આંગળીનો ખ્યાલ ના આવવો જોઈએ. પાછળવાળો બૂમા બૂમ કરે તો પણ મારા કાને એનો અવાજ ના આવવો જોઈએ. ત્યારે એમ સમજવું કે હું પ્રભાવિત થઈ ગયો, તે સમયે પ્રભાવિત હતો, બસ મને મારું ભાન ન રહ્યું. આવી સ્થિતિનું સર્જન થાય ત્યારે મેં ભગવાનને અભિષેક કર્યો, અગર પૂજન કર્યું એમ કહેવામાં આવે. જ્યાં જાઉં ત્યાં પ્રભાવિત થઈ જાઉં
તો કોઈક સારો માણસ મળ્યો હોય, ઓફિસર હોય, બહુ દેખાવડો હોય, આ તે બધું હોય, જોયા જ કરું સાલું કેટલો ભાગ્યશાળી છે નહીં, કેટલો ભાગ્યશાળી છે, સાલી પાસે બધું જ છે એની પાસે. આ પ્રભાવિતપણું મારા જીવનમાં તીર્થંકર પરમાત્માને જોઈ અને જ્ઞાની ધર્માત્માને જોઈને મારા હૃદયમાં ક્યારે આવો ઉમળકો આવ્યો હોય તો નોટ કરજો પ્રભુ, તમારા માટે નોટ કરજો, બીજા માટે નોટ કરવાની જરૂર નથી. કેમ તો એ છે સ્પર્શ તમારો જ્યાં પહોંચે પ્રતિમાને ત્યાં હોવું જોઈએ તમારી ભીતર એ સ્પર્શ, એવું થાય તો તે દિવસને ધન્ય ગણજો. પછી રંગ, કલર, સ્વભાવનો રંગ બહાર તો ઘણા લગાડ્યા, પણ ભીતર કોઈ આત્માનો રંગ મારા પ્રભુને સ્પર્શ્યો હોય અને મારા પ્રભુએ તેની નોટ લીધી હોય, નોંધ કરી હોય અને મને રાતના સપનામાં બી અવાજ આપ્યો, એ ઉઠ ઉઠ, હું આવ્યો છું, શું વાત કરવી છે તને, કે શેનો પ્રશ્નનો તને ઉત્તર જોઈએ છે. આવું કદી પ્રભુ થયું હોય તો પ્રભાવ મને મારા આત્મા પર પડ્યો, મને એનો આનંદ છે. જવાબ મળે કે ન મળે, આ બધું ભ્રમણા હોય તો ભલે હોય, પણ એવી ભ્રમણાનો ભાર પણ ઉપાડવાને હું તૈયાર છું જ્યારે પ્રભુ આવા રૂપે પણ આવે મારી પાસે. પ્રભાવ પડવો જોઈએ મારા હૃદય ઉપર. મહાત્મ કરવા યોગ એક સત્પુરુષ અને તારો આત્મા, બે વસ્તુ છે. એક સત્પુરુષ અને એક તારો આત્મા. ત્રીજી વસ્તુ ઉપર કાંઈ પણ તું અટકીશ તો પ્રભાવ એનો પડશે. આના ઉપર તું જ્યારે ટકી રહીશ તો પ્રભાવ એ બે વ્યક્તિનો પડશે, કાં તો તારો આત્મા હશે અને કાં તો ગુરુ હશે. બે સિવાય ત્રીજો હોઈ શકે નહીં. ત્યારે જે બનીને કામ થશે એ જ થશે, બાકી તો અનંતકાળ પ્રભુ આવું તો અનંતકાળ થયું છે. ગુરુ ગૌતમને તે ખરેખર જ્ઞાની માન્યા છે, ગુરુ માન્યા છે, ત્યાં પોખ્યા હશે, વંદ્યા હશે, બધું જ કર્યું હશે, પણ એ બધું ઉપર છલું થયું છે. માટે ગૌતમ ગુરુ પણ તારા હાથમાંથી વયા ગયા છે. અનંત તીર્થંકરનો યોગ તારા જીવનમાં આવ્યો છે. અત્યારે આ નવું નથી આવ્યું ભાઈ, કૃપાળુદેવ તને મળ્યા એ નવું નથી આવ્યું. એવા તો કેટલાય ગુરુઓ તારા હાથમાં આવીને વયા ગયા છે, તું પલટ્યો નથી, તને કોઈ પ્રભાવ પડ્યો નથી, કોઈનું જીવનનું તારા ઉપર પ્રભાવ પડ્યો નથી, એટલે તું પ્રભાવિત થયો નથી. આ પ્રભાવ જોગ અભાવ આપણા જીવનનો પીછો અત્યાર સુધી એને છોડ્યું નથી. પ્રભાવનો જ અભાવ રહ્યો છે. પ્રભાવના ઘણી કરી મંદિરોમાં, સ્વામી વાત્સલ જમણ ઘણા કર્યા, ધન પણ આપ્યું, પણ એનો પ્રભાવ મને પડ્યો નથી. તીર્થંકર પરમાત્મા, જ્ઞાની ધર્માત્મા અને આવા જીવો, અરિહંત હોય, સિદ્ધ હોય, આચાર્ય હોય, ઉપાધ્યાય હોય, એક સમય માત્ર પણ મારા જીવમાં એવું સ્થગિતપણે એનો પ્રભાવ પડ્યો હોય અને હું આશ્ચર્યચકિત થઈ ગયો હોઉં, પ્રભુ એવો પ્રસંગ મારા જીવનમાં ક્યારે આવે એની રાહ જોવડાવી છે. નહીંતર એક જ વાત હોય, પ્રભુ જ્ઞાનીનું પ્રારબ્ધ તો ત્યાં પહોંચે છે. ક્યાં હોય છે જ્ઞાનીઓ હંમેશા? તો કે જગતના કલ્યાણ અર્થે જ હોય છે. એ તો જગતના કલ્યાણ અર્થે હોય. પ્રભુ આમાં પણ થોડોક ભાગ તો આવી જાય છે. જગતના કલ્યાણ કરવાના ભાવની સાથે તમારા આત્માનું કલ્યાણ પણ અંશે તો એમાં સમાઈ જાય છે, કારણ કે તે સમયે કસાયોની ઉત્પત્તિનો કાળ હોતો જ નથી. અને કસાયોનું ઉત્પત્તિનો કાળ ન હોવું એટલે તારા ઉપર પ્રભાવ પડવાની સ્થિતિનું સર્જન હોવું. આમ પ્રભાવ પડશે અને તું પ્રભાવિત થઈશ. અત્યારે જો ને કોઈ સારો કોઈ ઘરમાં આવ્યો હોય તો આપણે કેટલા બધા પ્રભાવિત થઈ જઈએ છીએ, એનાથી ખબર પડે છે કે નહીં? પણ ભીતર પ્રભાવિતપણું, પ્રભાવ તો પડ્યો હશે કદાચ, પણ હજી પ્રભાવિત થવાનો કોઈ સમય આવ્યો નથી. અને જ્ઞાનીનું તો ઉલટું છે ભાઈ. જ્ઞાનીના જીવનમાંથી પ્રભાવિકપણું અને પ્રભાવની સ્થિતિ જ જતી નથી, કારણ કે કોકના ને કોકના કલ્યાણમાં રોકાયા જ હોય છે. કોઈ ન હોય તો પોતાનું આત્મા હોય જ છે. કોઈ કેટલા કરુણાના, આપણે બોલીએ ને કે એ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. દયાના મહાસાગર છે પ્રભુ. કોઈનું દુઃખ એમનાથી જોયું જતું નથી, એટલે તારા માટે રડતા નથી. એને એમ છે એમના જ્ઞાનમાં
કે જગત આખું અમે જે માણી રહ્યા છીએ એ સુખને પામે. એ ભાવના એ હોય છે. એનું નામ જ્ઞાનીઓ દયાળુ કૃપાળુ એમ કહેવામાં આવે છે. એવું નથી કે તમારી પાસે આવીને કરુણા કરે, એમને ક્યાં એટલી ફુરસદ છે. પોતાથી નવરા થાય તો આવે ને. બહુ સુંદર પત્ર છે. જ્યારે જ્યારે અવસર મળે ત્યારે એ વાંચજો. 411 પ્રમાણ એનું એક આપીએ, પ્રમાણ આપીએ એનું કે તમે જ્ઞાનીઓથી પ્રભાવિત થયા છો અને તમારા આત્મા ઉપર પ્રભાવ પડ્યો છે. તો કોઈ પણ તમને મળે જીવ, કેવો જીવ મળે? તો કે જેણે આત્માના ગુણોને થોડા પ્રમાણમાં પણ હસ્તગત કર્યા હોય, તો તમારા જીવનની અંદર પણ તે સમયે ભીતર હર્ષનો ભાવ ઉલ્લાસિત થવો જોઈએ. છેવટે વંદન નહીં તો આટલો વિનય તો આવવો જ જોઈએ. એનું નામ છે ખરેખર આત્માના ગુણ જોઈ અને હર્ષ પામવાની વિધિમાં પ્રવેશ કરવો. આટલે સુધી તો મારી ખરેખર એક મુમુક્ષુ બીજા મુમુક્ષુને મળે છે ત્યારે આ સ્થિતિનું સર્જન થઈ જાય. એક હાથની સાથે પોતાનો જ હાથ બીજો પકડવા, પછી પકડજો ત્રીજાનું, તમારું તો પકડો. એવી રીતે જેવી રીતે આમ હાથ જોડી મુમુક્ષુઓનું ખરેખર આહ્વાન થાય અને તમારી ભીતર કોઈક એવો પ્રભાવનો સમય પડી જાય, પ્રભુ તો કામ થશે. બાકી હાથ લટકતા હશે જ્યાં સુધી, ત્યાં સુધી મારે પણ લટકવાનું છે. પોતાના જ્ઞાન પાસે ચાલો એ વાત વળી પાછી આપણે ફરી મળીએ ત્યારે આ પ્રભાવનાની વાત છોડવી નથી. આખું વચ્ચાના મત એ પ્રભાવથી ભરેલું પડ્યું છે અને એનાથી મારે પ્રભાવિત થવું છે એ વાત નક્કી છે. આ પ્રભાવની વાત હવે ચાલ્યા જ કરશે. કેટલો સમય ચાલે ખબર નથી, જ્ઞાનીનો વિષય છે કે પ્રભાવ પડવા માટે કેટલા બધા સાધનો હું કરી શકું છું. એ બધી જ વાતનો ખરેખર આપણી પાસે સરવાળો મોટો મળે એમ છે કે જેની સંખ્યા હજારોમાં જશે, કદાચ લાખોને પણ સ્પર્શ કરે. પ્રભાવ પડવો, પ્રભુ પ્રભાવ પડો, હું પ્રભાવિત થાઉં, મારા આત્મતત્વથી હું પ્રભાવિત થાઉં. ચાલો સમય થઈ ગયો. તમે લોકો કાંટા વહેલા ચલાવો છો. મને પરમ કૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે. હું સહજાત્મ સ્વરૂપ પરમ गुरु की छाया में शरण जो पा गया, गुरु की छाया में शरण जो पा गया, उसके जीवन में सुमंगल छा गया, उसके जीवन में सुमंगल छा गया, गुरु की छाया में शरण जो पा गया, उसके जीवन में सुमंगल छा गया। गुरु कृपा तो सबसे बड़ा उपहार है, गुरु कृपा तो सबसे बड़ा उपहार है, गुरु है केवनहार तो बेड़ा पार है, गुरु है केवनहार तो बेड़ा पार है, गुरु है केवनहार तो बेड़ा पार है। प्रेम का पावन हो, प्रेम का पावन उजाला छा गया,
प्रेम का पावन उजाला छा गया, उसके जीवन में सुमंगल छा गया, उसके जीवन में सुमंगल छा गया। गुरु की छाया में शरण जो पा गया, उसके जीवन में सुमंगल छा गया। वो रचा है आते जाते श्वास में, वो रचा है आते जाते श्वास में, वो बसा है प्राण विश्वास में, वो बसा है प्राण विश्वास में। शांति सुख अमृत हो, शांति सुख अमृत स्वयं बरसा गया, शांति सुख अमृत स्वयं बरसा गया, उसके जीवन में सुमंगल आ गया। गुरु की छाया में शरण जो पा गया, उसके जीवन में सुमंगल आ गया। गुरु नहीं व्यक्ति वह तो एक शक्ति है, गुरु नहीं व्यक्ति वह तो एक शक्ति है। माने जो आज्ञा तो सच्ची भक्ति है, माने जो आज्ञा तो सच्ची भक्ति है। धन्य हो उसको हो, धन्य हो उसको यह पथ पा गया, धन्य हो उसको यह पथ पा गया, उसके जीवन में सुमंगल छा गया। गुरु की छाया में शरण जो पा गया, उसके जीवन में सुमंगल छा गया। गुरु सनातन ब्रह्म का ही रूप है, गुरु सनातन ब्रह्म का ही रूप है। उनकी करुणा कृपा अमित अनूप है, उनकी करुणा कृपा अमित अनूप है। किया समर्पण हो, किया समर्पण, शिष्य सब पा गया। किया समर्पण, शिष्य सब पा गया, उसके जीवन में सुमंगल छा गया, उसके जीवन में सुमंगल छा गया। गुरु की छाया में बोलो शरण जो पा गया, गुरु की छाया में शरण जो पा गया, उसके जीवन में सुमंगल छा गया, उसके जीवन में सुमंगल छा गया। बोलो उसके जीवन में सुमंगल छा गया।
उसके जीवन में सुमंगल छा गया।